જય શ્રી કૃષ્ણ. તો આજ તો જો મહેમાન તો જો વાગી ગયા છે 6:30 અને અમારે મસ્ત મોરલમ મંદિરે બોલે છે અને બહાર તો નીકળાય એવું નથી આજ તો જો અમારા મહેમાન આવ્યા છે અને એને વીડિયા માવાનો બહુ શોખ છે એટલે જો આજે લઈ લીધા કા તો જો ભજીયાના કારીગર આવી ગયા છે. ભજીયા થઈ ગયા છે મસ્ત મજાના રેડી. હા અને તો આજ તો જો આપણે તો જલસા છે. રસોઈ બનાવવાની રજા. તો ચાલો આપણે મસ્ત જમી ખાઈને ફ્રી થઈ ગયા છીએ અને અહીંયા લાઈવ નું સેટઅપ ચાલુ છે. જય શ્રી કૃષ્ણ. તો આજ તો જો મહેમાન હતા અને સવારમાં બધું લેટ કામકાજ હતું તો આજ તો કઈ વ્લોગ બનાવવાનો વારો જ નથી આવ્યો. આજ તો જો પછી થાક્યા હતા તો કામ કરીને 12:30 નહીં પણ 1:30 વાગી ગયો તો 1:30 વાગે સુઈ ગયા અને હવે જો અત્યારે ઉઠ્યા છીએ અમે 4 વાગે કા આરાધ્યા. અને આજે છે આરાધ્યાને પોચી પૂનમ. તો આજે પોચી પૂનમ છે પોષ મહિનાની અને આરાધ્યા બેન અમારા રહ્યા છે પોચી પૂનમ. ક્યાં આરુ બેન જો તૈયાર થઈ ગયા ટ્યુશનમાં જવા માટે અમારા આરાધ્યા બેન. તો આરાધ્યા રેડી થઈ ગઈ છે મસ્ત તૈયાર થઈ ગઈ છે અને હવે ટ્યુશનનો ટાઈમ પણ થવા માંડ્યો છે. અહીંયા આપણી ગરમા ગરમ ચા બને છે કેમ કે તો ઠંડી બહુ છે, પવન બહાર એટલો છે તો કીધું કે ચા બનાવીને પી લઈએ આજ તો ઠંડીમાં સૂંઠવાળી આદુવાળી. તો અહીંયા આપણે ચા બની ગઈ છે રેડી. તો ચાલો આવી જાઓ પીવા માટે. જો અહીંયા કાઢું જ છું, જેને પીવી હોય ને એ આવી જાઓ. તો ચાલો આપણે પણ ચા પી લઈ. તો આજ તો એવું છે જો આજનો વ્લોગ બહુ લેટ ચાલુ થયો છે કેમ કે દાડો હતો અમારે અહીંયા અને કાલની દશા હતી તો બધા મહેમાન આવ્યા હતા. એ તો તમે વ્લોગમાં આગળ જોયું જ હશે કેમ કે બધા મહેમાન આવ્યા હતા રાતે સૂવા માટે અને સવારે પછી જો બધા મહેમાન નાસ્તા પાણી કરીને ગયા અને કામકાજ કર્યું ને બધું કર્યું એટલે આજ તો ફ્રી જ નહોતા થયા. તો બપોરે ઠેઠ ફ્રી થયા એટલે પછી તો ફટાફટ સ્કૂલનો ટાઈમ થઈ ગયો એટલે ઘાય રાંધીને રસોઈ બનાવીને કીર્તનભાઈ સ્કૂલે વહી ગયા ને અમે જમીને સૂઈ ગયા કામ કરીને. તો હવે ઉઠીને ફ્રી થઈ ગયા તો કીધું કે ચાલો હવે બ્લોગ ચાલુ કરી દઈએ. સારું બેન તમારા આરાધ્યાની ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે તો આજે ટ્યુશનમાં જઈ આવે. કાલે છે સંક્રાંત તો કાલથી રજા છે તો આજનો દિવસ જવાનું છે એટલે હવે ત્યારે ટ્યુશનમાં જઈ આવે અને આજ તો પોચી પૂનમ રહી છે એટલે સાંજે પછી ચાંદા ચા નકડી કરવાની ને આરાધ્યા હે રાતે એકટાણું કરવાનું. આજ તો ફરાળ કર્યું છો બપોરે આરાધ્યાએ સૂકી ભાજી બનાવી દીધી હતી એટલે ચેવડો અને ફરાળ કરી લીધું છે આરાધ્યાએ અને હવે રાતે એકટાણું કરશે. તો ચાલો ચા ઠંડી થાય છે તો આપણે પી લઈ. તો આવી જાઓ બધા ચા પીવા માટે. ચાલો મળી પછી. તો જો વાગી ગયા છે 6:30 અને અમારે મસ્ત મોરલમ મંદિરે બોલે છે અને બહાર તો નીકળાય એવું નથી. આજ તો બહુ ફૂલ ઠંડો પવન છે જો મોરલો બોલે. કે મસ્ત મજાનો મોરલો 6:30 બોલવા માંડ્યો છે અને જો વાતાવરણ હા અહીંયા આવી ત્યાં ધ્રુજારી નાખે છે એવું ઠંડુ છે. બહાર નીકળાય નહીં. એમાં કેમ ધાબે ચડવું? કાલે આવી જ ઠંડી છે સંક્રાંત છે પણ લગભગ આવી જ હોય કેમ કે સંક્રાંતને પવન ફૂલ હોય. કીર્તન જો ટોપા બોપા બાઈક તો પવન હલવાઈ જાય છે તો છે હલવાયેલો. તો ચાલો આજ તો આપણે છે બનાવવાનો ભજીયાનો પ્રોગ્રામ. તો મેથીના ગોટા બનાવવાના છે તો ચાલો બધું કટિંગ કરી લઈ અને બનાવી નાખી. આજ તો મેથીના ગોટા અને આરાધ્યા બેનને એકટાણું છે તો આજે એને બટેટાની પતરીના બનાવી દઈશું અને આપણે બનાવશું મેથીના ગોટા. તો ગામડેથી આવી છે મેથી અને કોથમીર બધું જો તાજું ફ્રેશ આવ્યું છે મસ્ત એવું. તો આજ મેથીના ગોટા ખાઈ નાખી. ઠંડીના મજા આવે. શિયાળો હોય ને એટલે મેથીના ગોટા ખાવાની બહુ મજા આવે. તો ચાલો મેથીના ગોટા કરશું અને બટેટાની આરાધ્યા માટે પતરી બનાવશું. આજે એને એકટાણું છે એટલે એને મેથીના ઓછા ખાશે પણ એકાદું ખાશે અને બાકી બટેટાની પતરી ખાશે. તો ધાણા ભાજી પણ મસ્ત આવી ગઈ છે ફ્રેશ. તો ચાલો બનાવી નાખીએ આજ મેથીના ગોટા. આવી જાઓ ખાવા માટે. ભજીયા પાર્ટી કરી નાખી આજે.
તો જો અમારા મહેમાન આવ્યા છે અને એને વીડિયામાં આવવાનો બહુ શોખ છે એટલે જો આજે લઈ લીધા કા ભાણિયાભાઈને વિડીયોમાં આવવું છે એટલે લેવા હા કેમ સારું ને પતંગ બતંગ ચગાવવાની ને પતંગ સગાવવા હાટુ રાજકોટમાં આવ્યા છે. હા ઈ વાત બરાબર જૂનાગઢમાં પવન નથી આવતો, રાજકોટમાં પવન આ વખતે રાખ્યો છે. જૂનાગઢમાં પવન બંધ રાખ્યો છે. કામ કેમ છે? એવું હે ને એટલે રાજકોટ આવ્યા છે. હા એટલે રાજકોટમાં આવ્યા ને એક જો ફોનમાં છે એ ભાઈ ફોન મૂકો ના પાડે છે લે લાવો હું લઈ લઉં હે કોઈ વાત કોઈ વાત નહીં કે ચાલો તો જો અત્યારે જ જાય છે ને કાકાજીના ઘરે હવે કાલ પાછા મળશું આપણે કાલ સંક્રાંત પાછી કરશું આપણે વિડીયોમાં કાલ પાછા લેવું હો હા ત્યારે પાછા લેવું આપણે રીલ્સ ઉતારશું ને કઈક કરશું સારું તો જો ચાલો તો જો ભજીયાના કારીગર આવી ગયા છે ભજીયા થઈ ગયા છે મસ્ત મજાના રેડી. હા અને થોડા થોડા બખલા જેવા થયા હો ભજીયા આમાં તો થાય જ ને આપણો હાથ અગડે એમાં થોડું કઈ બાકી હોય. તો એટલે જ ભજીયા તમને બનાવવાનું કઈ અમે બનાવી જ નહીં હાલો બટાટાની પતરી ચિપ્સ પતરી ના અમારા આરાધ્યાબેન હાટુ બનાવી નાખી. હા આરાધ્યાને એકટાણું કરવા પછી બે પેલા દઈ દઈ ને આપણે પછી મોડું થાય ખાસિયત એટલી છે મિત્રો કે જો આપણા મમરી નો પડે 1%ની, મેથી ના કરો કે પટ્ટી ના કરો ગમે ના કરો બરાબર છે, આપણામાં મમરી નો પડે 1%ની. હા એ આપણી ભજીયાની ખાસિયત છે. હા તાજે તાજો જ લોટ દોવાનો રોઈને રાખવાનું નહીં એટલે ભજીયું સારું જ થાય. તો ચાલો આરાધ્યા બેન ને આજ છે પૂનમ તો આપણે ચાંદા મામા આવી ગયા છે લે શું કરવા કેમ આય ઈ દડો બંધ કરી દે અને આમ જો અહીંયા ચાંદા મામા દેખાય ને ત્યાં ઊભી રહે. હા બસ જો ચાંદા મામા આવી ગયા છે મસ્ત એવા જો ઉપર નીકળી ગયા છે દેખાય છે એમાંથી થોડીક ઊંચી ઊભી રહે ત્યાંથી દેખાય છે હા અહીંથી દેખાય છે બરાબર હા તાર દોરવો લઈ મને હારો હાલ કીર્તન તું એને હા આ બાજુ ઊભો રહે સાઈડમાં. તો ચાલો આરાધ્યા બેન જો કરે છે પૂનમનું બસ ચાંદા મામાને જોઈને બોલ એમ ચાંદા ચાંદા ચાંદકડી પોચી મારી પૂનમડી આકાશે રાંધ્યા અન ભાઈની બેન રમે કે જમે બોલ બોલ ભાઈની બેન રમે કે જમે ઓ કીર્તન તું કે જમે હાલો થઈ ગયું હવે બે ભાઈ બેન અહીં ઉભા રહી જવાનો હારે સાઈડમાં બસ આમ 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 ઉભા રહ્યો એમ હા બસ એમ હવે કઈ રાખ્યું છે હા એમ નજીક ઉભો રહે કીર્તન હા બસ હાલો થઈ ગયું ને ચાલો આરાધ્યાને પૂનમનું ચાંદા મામા દેખાઈ ગયા ને હવે અત્યારે એકટાણું કરવા બેસાડવાની છે તો આ તો ભજીયાનું એકટાણું કરવાનું છે તો ચાલો આરાધ્યાને પેલા દઈ દો જલસા કરો, આટા ફેરા મારો, હું રસોઈ કરું છું. હા એ તો જલસા પેલા કરીને તમે આટા ફેરા કરો, તિયાર માલે બેસી જજો. દરરોજ અમે જ કરીએ છીએ આજ તો તમે કરો ને તિયાર માલે બેસી જજો, ધોળા ફૂલ જેવા છે. કેવો બેના ખાવાની ખાઈ હોય ખાઈ છે ખવાય હવે જમીન નેઠી બેસી નો બેટા, એકટાણું હે ને. ચાલો ભજીયા ખાવા આવી જાઓ મસ્ત થયા છે પોચા પોચા રૂ જેવા ટાઈટ ના લાઈ ભજીયું ખોલો ને ત્યાં જાળી પડે. યા મસ્ત હોય લોટની પૂરી જ છે કે બીજું કઈ નથી તો ચાલો હે માર ખવાય હા બધાને જેને ખાય ને ખવાય ખાઈ લઈ લે ચાલો આપણે આરાધ્યાને જમવા બેસાડ દઈ અને તમે પણ આવી જાઓ બધા ભજીયા ખાવા માટે થોડુંક મીઠું ઓછું હો. મને ખબર છે મારે ઓછું જ હોય. હાલો નાની દઈ વધારે ન હોય કોઈ, વધારે હોય તો નીકળે નહીં, ઓછું હોય તો નખાય. ભલે ને, તમે બહુ કઈ હોશિયાર રહ્યા ને મારી કરતા કઈ તકલીફ નહીં. હાલો દઈ દઉં તો ચાલો આરાધ્યાને પેલા દઈ પછી મળી તો આજ તો જો આપણે તો જલસા છે જલસા જલસા હો. રસોઈ બનાવવાની રજા તિયાર માલે જમો. તૈયાર માલે જમશું પણ વાસણ વાળી કઈ નહીં જો આવે હું ઉટકી નાખી તમ તારે. જો આમ જો મરચાની પટ્ટી ને હો ભાઈ, હા જમાવટ છે. મરચાની પટ્ટી ને ફૂલવડા હમ કઈ ઘટે નહીં એવું. તો અને અમારા આરાધ્યા બેન જો જમવા માટે કીર્તન ને આરાધ્યા બેસી ગયા. આરાધ્યા એકટાણું કરવા બેઠી અને કીર્તન પણ જમવા બેસી ગયો છે. તો એવું છે અત્યારે તો સંક્રાંતની પેલા અમે ભજીયા બનાવી નાખ્યા આજે. ઠંડી વધારે હતી અને હા. ગામડેથી મેથીન કોથમીર દેશી આવ્યું હતું વાડીએથી. હા મરચાઈ આવ્યા હતા દેશી તો બધા. કીધું લંઘાઈ જાય ને એ પેલા હે ને લાભ લઈ લઈ, પેટમાં પડી જાય ને તો એ કામનું. પેટમાં પીળું લંઘાઈ જાય એના કરતા. તો પછી લંઘાઈ જાય તો જવા દેવું પડે કાંઈ કામનું નહીં. હમ એ કરતા તાજે તાજું આવ્યું છે તો કરીને ખાઈ લઈ એવું છે તો
અને આપણે ભજીયા બનાવીને એમાં ખાસિયત એ ભજીયું કોઈ દી લાલ ન થાય ને પીળું ન થાય, સફેદ ગોટું જ હોય, સફેદ જ હોય. સફેદ જ હોય બેન, લાલ નથી, સફેદ સફેદ જ છે. લાલ ક્યાં દેખાય છે ને? જો સફેદ જ છે. જો આ જો ઘાણું આમ જોવો તમે. એટલે જ બધા કે તમે ભજીયા કેમ બનાવો આજે તમે? લીલી ડુંગળી ને લીલું લસણ ય નથી નાખ્યું હો. હા, હુકલ ડુંગળી ને હુકલ લસણ નાખી દીધું છે, કેમ કે લેવા જવાનું કઈ હતું નહીં, હતું એમાં કરી નાખ્યું છે. તોય એવા ટેસ્ટી બીના છે. મસ્ત. પણ આમથી જો હુકલ ડુંગળી નાખીને એની કટકી કરીને નાખીને ડુંગળીનો સ્વાદ આવે ને ઈ મજા આવે ભજીયું ખાવાની. મોળા છે ને તો ખાઓ. પટ્ટી બનાવીશ મરચાની. ચાલો જમી કાઢવીને લાઈ કરવાનું છે પાછું, એટલે પેલા જમી લઈ. અમારો વારો આવે પછી ત્યાં ભજીયા આટલા પડી જાય પછી આપણો વારો છે તો બેસી જાય. ચાલો આપણે મસ્ત જમી કાઢીને ફ્રી થઈ ગયા છીએ અને અહીંયા લાઈવ નું સેટઅપ ચાલુ છે. હા, લાઈવ કરી નાખી. હા, આજે ફ્રી સી તો કરી નાખી, કેમ કે કાલ તો સંક્રાંત છે એટલે કાલ તો હોય પછી ફ્રી ન હોય, બધા થાક્યા હોય પતંગ ચગાવી. તો આજે લાઈવ કરી નાખી. તો ચાલો આ સાથે આજના વિડીયોને એન્ડ અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.